સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. ક્યારે વિચાર્યું છે કે અમુક છોડ બીજ વગર પણ કેવી રીતે ઉગી જાય છે? તો ચાલો આજે આપણે પ્રકૃતિની આ એક કમાલની યુક્તિ વિશે જાણીએ. પહેલાં શું આવે, બીજ કે છોડ? આ તો વર્ષો જૂનો સવાલ છે, ખરું ને? પણ તમને જાણીને નવાઈ લાગશે કે અમુક છોડ પાસે આનો એક બિલકુલ અલગ જ જવાબ છે. તો ચાલો વાત કરીએ એક એવી અદ્ભુત પ્રક્રિયાની જેમાં છોડ બીજ પર આધાર રાખ્યા વગર જ બીજ વગર જ નવા છોડને જન્મ આપે છે. ચાલો જોઈએ આ આખરે છે શું. આ કોઈ જાદુ નથી, પણ શુદ્ધ વિજ્ઞાન છે. આપણે આ રોજબરોજ જોતા હોઈએ છીએ પણ કદાચ ધ્યાન નથી આપતા. જેમ કે ઘરમાં પડેલા બટાટા પર ફણગા ફૂટે છે, અથવા ગુલાબની ડાળી કાપીને વાવીએ છીએ, કે પછી મની પ્લાન્ટ. આ બધું એ જ પ્રક્રિયાના ઉદાહરણો છે. તો આ કમાલની પ્રક્રિયાનું વૈજ્ઞાનિક નામ છે વાનસ્પતિક પ્રજનન. મતલબ સિમ્પલ ભાષામાં કહીએ તો જ્યારે કોઈ છોડ પોતાના જ કોઈ ભાગ જેમ કે મૂળ, ડાળી કે પાંદડામાંથી એક આખો નવો છોડ બનાવી દે. પણ સવાલ એ થાય કે આ પદ્ધતિ આટલી બધી ખાસ કેમ છે? ખેડૂતો અને આપણા વૈજ્ઞાનિકો માટે આટલી બધી કામની કેમ છે? ચાલો એને બરાબર સમજીએ. જુઓ, સૌથી મોટો ફાયદો છે સ્પીડનો. આ રીતે ઉગતા છોડ બીજમાંથી ઉગતા છોડ કરતાં ખૂબ જ ઝડપથી મોટા થાય છે અને ફળ ફૂલ પણ જલ્દી આપે છે. અને બીજી સૌથી રસપ્રદ વાત એ છે કે નવો છોડ બિલકુલ એકદમ એના પિતૃ છોડની કોપી હોય છે, જેને આપણે ક્લોન કહી શકીએ. કોઈ જ ફેરફાર નહીં. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ અમુક વનસ્પતિઓ જેમ કે કેળા કે પછી અમુક પ્રકારની નારંગી, એમાં તો બીજ બનતા જ નથી. તો વિચારો એ કેવી રીતે ઉગશે? બસ એમના માટે તો આ જ એકમાત્ર રસ્તો બચે છે. તો ચાલો હવે જોઈએ કે આ બધું પ્રેક્ટિકલી કઈ રીતે થાય છે. અને મજાની વાત એ છે કે આ તો આપણે ઘરમાં પણ એકદમ આસાનીથી જોઈ શકીએ છીએ. ઘરમાં ક્યારેક બટાટા પડ્યા એના પર નાના ફણગા ફૂટેલા જોયા છે? એવી નાની નાની આંખો જેવું દેખાય છે? બસ આખી રમત ત્યાંથી જ શરૂ થાય છે. તો જુઓ, બટાટા પર જે આંખ દેખાય છે ને, એને વિજ્ઞાનની ભાષામાં કલિકા કહેવાય. અને આ દરેક કલિકામાં એટલી તાકાત છે કે એમાંથી એક આખો નવો છોડ બની શકે છે. એટલે જ જો તમે એ આંખવાળો ટુકડો કાપીને જમીનમાં વાવી દો તો બસ એમાંથી એક નવો બટાટાનો છોડ તૈયાર. અને આ જ રીત બીજા છોડમાં પણ કામ કરે છે. તમે મની પ્લાન્ટને ડાળી પાણીમાં મૂકી હશે, થોડા દિવસમાં એમાં મૂળ આવી જાય છે, બરાબર ને? અને પાન ફૂટી તો એનાથી પણ એક સ્ટેપ આગળ છે. એના પાંદડાની કિનારી પરથી જ નવા છોડ ઉગવા માંડે છે. કમાલ છે ને? તો પ્રકૃતિની આ સુપર પાવરને હવે આપણા વૈજ્ઞાનિકો લેબમાં લઈ ગયા છે. ચાલો જોઈએ કે સાયન્સ આ કુદરતી પ્રક્રિયાને કેવી રીતે નેક્સ્ટ લેવલ પર લઈ ગયું છે. આ ટેકનિકનું નામ છે પેશી સંવર્ધન અથવા ટિશ્યુ કલ્ચર. આમાં શું થાય છે કે વૈજ્ઞાનિકો છોડનો એકદમ નાનકડો ટુકડો, મતલબ કે એની પેશી કે કોષ લે છે. પછી એને લેબમાં એક ખાસ પોષક તત્વોવાળા માધ્યમમાં ઉગાડે છે. અને એ નાનકડા ટુકડામાંથી હજારોની સંખ્યામાં નવા છોડ તૈયાર થાય છે. અને આના ફાયદા તો જુઓ. એક જ છોડમાંથી હજારો છોડ બનાવી શકાય. અને એ પણ એકદમ રોગમુક્ત, હેલ્ધી. જે સુશોભનના છોડ હોય છે ને, એના માટે તો આ ટેકનિક વરદાન જેવી છે. તો આખી વાતનો સાર શું છે? આપણે આમાંથી મુખ્ય શું સમજ્યા? સીધી અને સિમ્પલ વાત એ છે કે વનસ્પતિઓ પાસે એક અદ્ભુત શક્તિ છે. એ બીજ વગર ફક્ત પોતાના જ કોઈ ભાગ, પછી મૂળ હોય, ડાળી હોય કે પાંદડું, એનો ઉપયોગ કરીને પોતાની જ કાર્બન કોપી બનાવી શકે છે. આ એમની પોતાની સુપર પાવર છે. હવે જરા વિચારો, છોડની આ જે ક્લોનિંગ કરવાની કુદરતી ક્ષમતા છે, એ આવનારા સમયમાં આપણી ખેતી, બાગાયત અને જે વનસ્પતિઓ લુપ્ત થવાના આરે છે, એમને બચાવવામાં કેટલી મોટી ક્રાંતિ લાવી શકે છે. આના પર જરૂર વિચારજો. તો બસ આજના માટે આટલું જ. આ માહિતીપ્રદ સફરમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો વિજ્ઞાન અને ગણિતના આવા જ રસપ્રદ વિષયોમાં ઊંડા ઉતરવું હોય તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું